નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ દ્રવ્ય કરિયર એકેડમીમાં। વિદ્યાર્થી મિત્રો, હાલ ટૂંક જ સમયમાં ડાઈવરની પરીક્ષા આવવાની છે અને સાથે સાથે કંડક્ટરનું મેરિટ પણ આવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે આજે સંપૂર્ણ સિલેબસ આધારિત 15 પ્રશ્નો મૂકવામાં આવેલ છે। જો આ વિડીયોમાં પ્રતિસાદ સારો આવશે તો આવતા લેક્ચરમાં ભૂગોળના 400 જેટલા પ્રશ્નો મૂકવામાં આવશે। તેમ દરેક વિષયના 500 પ્રશ્નો મૂકવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો। પ્રશ્ન નંબર 1, કોમ્પ્યુટરની C++ ભાષાના શોધક કોણ છે? ઓપ્શન A ચાર્લ્સ બેબેજ, ઓપ્શન B ડેનિસ રિશી, ઓપ્શન C બેજન સ્ટોટસ્ટસ અને ઓપ્શન D જેવી પ્રિતાલી। તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર છે બેજાનને ટોટસ્ટસ। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ત્યારબાદનો બીજાનો પ્રશ્ન છે, આપેલ આકૃતિ શું દર્શાવે છે? A આગળ રસ્તો સીધો છે, B આગળ રસ્તો લપસણો છે, C આગળ વાહન ઝડપથી આંકો અથવા D એક પણ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર છે B કે આગળ રસ્તો લપસણો છે। પ્રશ્ન નંબર 3, વિશ્વ ગુજરાતી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઓપ્શન A 25 ઓગસ્ટ, ઓપ્શન B 24 ઓગસ્ટ, ઓપ્શન C 26 ઓગસ્ટ, ઓપ્શન D 7 ઓગસ્ટ। તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ છે ઓપ્શન D 24 ઓગસ્ટ। ત્યારબાદનો ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કઈ નદી કંથની મોટી નદી છે? ઓપ્શન નંબર 4, નીચેનામાંથી કઈ નદી કંથની મોટી નદી છે? ઓપ્શન A છે ખારી, ઓપ્શન B છે રૂકમાવતી, ઓપ્શન C છે નાગમતી, ઓપ્શન D છે રૂપેણ। તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર છે ઓપ્શન A ખારી। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, GCRTની સ્થાપના સમયે કેટલા ડેપો હતા? ઓપ્શન A છે 75, ઓપ્શન B છે 80, ઓપ્શન C છે 125 અને ઓપ્શન D છે 70। તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર છે 70 D। ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કયા ડિવિઝનનું નામ ગોધરા છે? ઓપ્શન A રાજકોટ, ઓપ્શન B દાહોદ, ઓપ્શન C પંચમહાલ અથવા ઓપ્શન D અમદાવાદ। તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર છે ઓપ્શન C ગોધરા, પંચમહાલ એટલે કે ગોધરા। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 7, ગુજરાતમાં એસટી બસમાં પુખ્ત વયના વ્યક્તિ માટે કેટલું લગેજ ફ્રી હોય છે? તો ઓપ્શન A છે 22 કિલો, ઓપ્શન B છે 30 કિલો, ઓપ્શન C છે 12.5 કિલો અને ઓપ્શન D છે 25 કિલો। તો આનો રાઈટ આન્સર છે ઓપ્શન D 25 કિલો। ત્યારબાદ જોઈએ આઠમો પ્રશ્ન, કોમ્પ્યુટરનો પ્રશ્ન છે, વાયરસનું ફૂલ ફોર્મ આપો। એમાં છે વાયરલ ઇન્ફોર્મેશન રિપોર્ટ અંડર સીન, B વિટલ ઇન્ફોર્મેશન રિસર્ચ અંડર સીજ, ત્રીજો છે વાયરલ અંડર ઇન્ફેક્શન, D વિટલ વાયરસ ફોર અંડર સીજ। તો આનો રાઈટ ઓપ્શન છે B વાયરસનું પૂરું નામ વિટલ ઇન્ફોર્મેશન રિસર્ચ અંડર સીજ। ત્યારબાદ જોઈએ નવમો પ્રશ્ન, જીએસઆરટીસી, નવમો પ્રશ્ન છે, જીએસઆરટીસીના ભાડાપત્રક કોણ નક્કી કરે છે? A રાજ્ય સરકાર, B કેન્દ્ર સરકાર, કે C બંને, કે D વડાપ્રધાન। તો રાઈટ આન્સર છે રાજ્ય સરકાર A। ત્યારબાદ જોઈએ 10મો પ્રશ્ન, સામે આપેલી નિશાની શું દર્શાવે છે? ઓપ્શન A છે ઓવરટેકિંગની મનાઈ છે, ઓપ્શન B ઓવરટેકિંગ કરવું ફરજિયાત છે, ઓપ્શન C ઉપરમાંથી એક પણ નહીં, કે ઓપ્શન D માત્ર A। તો આનો રાઈટ આન્સર છે ઓપ્શન D માત્ર A। તેના પછીનો પ્રશ્ન છે, નીચે આપેલી આકૃતિ શું દર્શાવે છે? A આગળ રસ્તો છે, B આગળ ભયજનક વાંક છે, C આગળ જવાની મનાઈ છે, કે D આગળ ખીણ છે। તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર છે B આગળ ભયજનક વાંક છે। ત્યારબાદનો આન્સર જોઈએ પ્રશ્ન નંબર 12,
ગુજરાતનો ઇતિહાસ પુરુષ કોણ મનાય છે? નીચેનામાંથી ગુજરાતનો ઇતિહાસ પુરુષ કોણ મનાય છે? એ સિદ્ધરાજ જયસિંહ, બી સેનાપતિ ભટ્ટાર્ક, ડી હસમુખ સાકળિયા કે ડી ભીમદેવ પહેલો. તો આનો રાઈટ આન્સર છે સેનાપતિ ભટ્ટાર્ક. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 13. કોમ્પ્યુટર કયા સિગ્નલ પર કામ કરે છે? ઓપ્શન એ એનાલોગ, ઓપ્શન બી ડિજિટલ, ઓપ્શન સી કોમ્પ્યુટર સિગ્નલ, ઓપ્શન ડી ઇલેક્ટ્રોનિક સિગ્નલ. તો વિદ્યાર્થી મિત્રો આનો રાઈટ આન્સર છે બી ડિજિટલ સિગ્નલ. ત્યારબાદનો 14મો પ્રશ્ન. કાચા લાયસન્સની મુદત કેટલા સમયની હોય છે? ઓપ્શન એ 3 મહિના, ઓપ્શન બી 6 મહિના, ઓપ્શન સી 1 વર્ષ કે ઓપ્શન ડી 5 વર્ષ. તો આનો રાઈટ આન્સર છે 6 મહિના. કાચા લાયસન્સની મુદત 6 મહિના હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે 15. મેસ્વો નદીના કિનારે નીચેનામાંથી ક્યુ વન આવેલું છે? ઓપ્શન એ છે સીતાવન, ઓપ્શન બી છે જાનકી વન, ઓપ્શન સી છે શ્યામલ વન, ઓપ્શન ડી છે વિરાસત વન. તો આનો રાઈટ આન્સર છે જાનકી વન. મેશ્વો નદીના કિનારે ક્યુ વન આવેલું છે? જાનકી વન. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવતા વિડીયોમાંથી આપણે સંપૂર્ણ સિલેબસ આધારિત એક વિષયના 500 જેટલા પ્રશ્નો મૂકશું.